કોરોનાના પ્રારંભમાં એક સમય એવું લાગતું હતું કે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે અને ખાસ કરીને ચીનના વુહાન જેવી હાલત થશે। પ્રતિ દિવસ અમદાવાદમાં 350થી વધારે કેસ આવતા હતા, પણ સમયની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક તંત્રએ એક નવી રણનીતિ અપનાવી અને તે નવી રણનીતિ હતી ધન્વંતરી રથની। એએમસી દ્વારા શહેરમાં લગભગ 40થી વધુ ધન્વંતરી રથને મૂકવામાં આવ્યા। અલગ અલગ સોસાયટીના અલગ અલગ વિસ્તારમાં આ રથ પહોંચ્યા અને તેમણે કોરોનાના રેન્ડમલી ટેસ્ટ કર્યા, એટલે કે માસ ટેસ્ટની રણનીતિ હવે સફળ થઈ રહી છે અને હવે પ્રતિ દિવસ 150ની આસપાસ અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા આવી રહી છે। મતલબ સાફ છે કે ધન્વંતરી રથ અમદાવાદમાં કોરોના સામે શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે અને કઈ રીતના આ ધન્વંતરી રથ કાર્ય કરી રહ્યા છે, જુઓ કનેક્ટ ગુજરાતના આ ખાસ અહેવાલમાં। એક સમયે અમદાવાદમાં કોરોનાનું એપિસેન્ટર તે રીતના હતું કે શહેરીજનોમાં એક પ્રકારનો ભય હતો કે અમદાવાદ ચીનનું બીજું વુહાન બનશે, પણ એએમસીએ પણ સ્થિતિને કાબૂમાં લેવા અનેક પ્રયાસો કર્યા અને તેમાંનો એક પ્રયાસ હતો ધન્વંતરી રથ। આ રથને અલગ અલગ સોસાયટી અને અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા અને સ્થળ પર રેન્ડમ ટેસ્ટ કરવામાં આવ્યા। આ રથની સાથે 4 લોકોની મેડિકલ ટીમ કાર્યરત રહે છે, જેમાં અલગ અલગ પ્રકારની મેડિકલ કિટ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે। શહેરમાં અત્યાર સુધીમાં આ રથ દ્વારા હજારો ટેસ્ટ કોરોનાના કરવામાં આવી ચૂક્યા છે। આપનું નામ? પ્રજ્ઞેશ ભાવસાર। પ્રજ્ઞેશભાઈ, ધન્વંતરી રથ આવ્યો છે, આપે ટેસ્ટ કરાવ્યો છે, શું છે ને કેવી વ્યવસ્થા? સારી વ્યવસ્થા છે અને ઘર આગળ આવે છે તો જવાય છે, બાકી આમ તમારે જવું પડતું હોય ક્યાંય તો તમે અવોઇડ કરો, પણ આવી રીતે ઘર આગળ આવે તો તમારે એ રીતે સારી સગવડ રહે ખરી। આમ જવાનું હોય તો તમે વિચાર કરો જાઓ ના જાઓ, પણ ઘર આંગણે હોય તો એની ફેસિલિટીનો લાભ તાત્કાલિક લઈ શકો। સામાન્ય લક્ષણો તો દવા આપે છે, ડૉક્ટર વાતચીત કરે છે, શું કહે છે? હા, એટલે એમને દવા આપવાનું કીધું છે, મેં ટેસ્ટ કરાવ્યું, હમણાં રિપોર્ટ આવશે એટલે તરત ખબર પડશે કે હવે આગળ શું છે, ટ્રીટમેન્ટ હશે તો બી મળી જશે કંઈ, એટલે ઘણું સારું કહેવાય। આપને લાગે છે કે એક સમય એવો હતો કે લોકો હોસ્પિટલ સુધી જતા પણ ડરતા હતા, પણ હવે જ્યારે ઘર આંગણે આવી રહ્યા છે ત્યારે આ સૌથી વધારે સારું છે અમદાવાદ? સારું છે। હોસ્પિટલ આગળ લોકો વધારે ગભરાય, કારણ કે ત્યાં આગળ સંક્રમણને એ લોકોને થોડી બીક બી લાગતી હોય, જ્યારે ઘર આંગણે હોય એટલે એમને ખબર છે કે હમણાં મળી બી જશે રિપોર્ટ, એટલે ટૂંકમાં જે હાથ વગવું હોય એનો ઉપયોગ થઈ શકે। મતલબ આ સંજીવની સારું આશીર્વાદરૂપ છે, 100% આશીર્વાદરૂપ છે। આ રથ તેના નિયત સમયે નિયત જગ્યાએ પહોંચી જાય છે અને ત્યાં સ્થળ પર જ આરોગ્યની દરેક લોકોની ચકાસણી કરવામાં આવે છે। જો સામાન્ય લક્ષણ દેખાય તો તેમને દવાઓ અને કીટ આપવામાં આવે છે અને જો કોરોનાના લક્ષણ વધારે હોય તો સ્થળ પર જ રેન્ડમ ટેસ્ટ કરવામાં આવે છે અને ટેસ્ટનો રિપોર્ટ પણ માત્ર 15 મિનિટમાં દર્દીની સામે આવે છે। જો દર્દીને કોરોના પોઝિટિવ આવે તો તાત્કાલિક અસરથી સંબંધિત અધિકારી સાથે વાતચીત કરી તેમને હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવે છે અને તેની સારવાર પણ શરૂ કરી દેવામાં આવે છે। કોરોનાના પ્રારંભમાં ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર હતું, પણ સમયની સાથે અને અનલોક 1 બાદ અનલોક 2માં અમદાવાદમાં સ્થિતિને કંટ્રોલ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે સફળતા મેળવી। તેમાં અનેક પરિબળો છે અને તેમાંનું એક પરિબળ છે આ જ રીતના ધન્વંતરી રથ। આવા ધન્વંતરી રથ આરોગ્યની ટીમની સાથે અમદાવાદની અલગ અલગ સોસાયટીમાં જાય છે, તેના ડૉક્ટર છે, તેના પેરામેડિકલ સ્ટાફ છે અને ઘરે ઘરે જઈને આ રીતના કોરોનાનો ટેસ્ટ કરવામાં આવે છે। સૌથી મહત્વની વાત છે કે કેટલાક પરિવારો હોય છે, ઘણા લોકો હોય છે કે જે કોરોનાનો ટેસ્ટ નથી કરાવી શકતા, તેના માટે આ ડૉક્ટર વરદાનરૂપ સાબિત થઈ રહ્યા છે। એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હોય, તે આ જ રીતના કોરોના ટેસ્ટ કરે છે, એટલે કે કોરોના પોઝિટિવ આવે તો તેને તાત્કાલિક સહાય મળે અને તેને સારવાર મળે। ખાસ કરીને જોઈ રહ્યા છો કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પૂર્વ અને પશ્ચિમનો જે વિસ્તાર છે ત્યાં આરોગ્ય સંજીવની એટલે કે સાચા અર્થમાં કોરોનાની સામે આ રથ સંજીવની રૂપ સાબિત થઈ રહ્યું છે। તેના પેરામેડિકલ સ્ટાફ સવારથી લઈ અને સાંજ સુધી તેઓ સતત કાર્યરત રહે છે। તેનું એકમાત્ર કારણ છે કે કોઈ પણ કોરોના પોઝિટિવ હોય તો તેનો રિપોર્ટ થાય અને તેને સારી સારવાર મળે, તે ઉદ્દેશ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મોડેલને હવે સુરતમાં પણ લાગુ કરવા જઈ રહ્યું છે। આ જ રીતના સુરતમાં પણ 50થી વધારે ધન્વંતરી રથ અત્યારે મૂકવામાં આવ્યા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પણ આ જ રીતના ધન્વંતરી રથ છે। આપ જોઈ રહ્યા છો કે લોકો પણ આવી રહ્યા છે, એટલે કે લોકોમાં જાગૃતતા વધી રહી છે। નાના બાળકો હોય, મોટી ઉંમરના લોકો હોય, તેઓ પણ પહોંચી રહ્યા છે અને તેઓ પણ જાગૃત થઈ રહ્યા છે કે જો કદાચ તેમને કોઈ કોરોનાના લક્ષણ હોય તો તેઓ હોસ્પિટલ સુધી ન પહોંચી શકે તો આ જ રીતના તેમના ઘર સુધી આ રથ આવે છે અને તેઓ ત્યાં રિપોર્ટ કરાવે છે। તો કહી શકાય કે અમદાવાદમાં કોરોનાને કાબૂમાં કરવા સૌથી મોટી સંજીવની રૂપ આ ધન્વંતરી રથ સાબિત થઈ રહ્યા છે। કેમેરામેન નીતિન ગાયકવાડ સાથે ભૌમિક વ્યાસ, કનેક્ટ ગુજરાત, અમદાવાદ।
આ રથથી સૌથી મોટો ફાયદો તે થઈ રહ્યો છે અમદાવાદને કે લોકો સામેથી કોરોનાના ટેસ્ટ કરાવવા આવી રહ્યા છે. પહેલાં સામાન્ય લક્ષણ હોવા છતાં લોકો ટેસ્ટથી દૂર ભાગી રહ્યા હતા અને તેને કારણે અમદાવાદમાં કોરોના દર્દીઓની હાલત ગંભીર થતી હતી. પણ આ રથ હવે જગ્યા ઉપર પહોંચવાથી સ્થળ પર ટેસ્ટ થતા હોવાથી સારવાર વહેલી શક્ય બની રહી છે. જેને સામાન્ય લક્ષણ હોય તેને પણ દવા આપવામાં આવી રહી છે અને આમાં ધન્વંતરી રથ અમદાવાદમાં કોરોનાની સ્થિતિને કંટ્રોલ કરવા એક આશીર્વાદરૂપ એટલે કે કોરોનાની સામે સંજીવની રૂપ સાબિત થઈ રહ્યા છે. અમે લોકો અત્યારે આરોગ્ય ધન્વંતરી વાન ટીમમાંથી આવીએ છીએ. અમારી જોડે 4 જણનો અત્યારે સ્ટાફ છે, ફાર્માસિસ્ટ, પેરામેડિક, લેબ ટેકનિશિયન. અમે લોકો ઘરે ઘરે જઈને વિનામૂલ્યે દવા આપીએ છીએ. આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક, સિમ્ટમેટિક દવા આપીએ છીએ અને જરૂરી જણાય તો અમે ટેસ્ટ બી કરીએ છીએ. એ બી વિનામૂલ્યે કરીએ છીએ. અમને બી જ્યારે ઘરે જઈએ ત્યારે આમ સારું એવું ફીલ થાય છે કે અમે સારું એવું કામ કરી રહ્યા છીએ, કે આવો અમને બી મોકો એવો મળ્યો છે કે અમે સારું એવું લોકો માટે બી સારું કામ કરી શકીએ છીએ. અહીંયાથી જો પોઝિટિવ રિપોર્ટ આવે છે તો અમે એમને ગાઈડ કરીએ છીએ. પછી એક કીટ બી આપવામાં આવે છે, એમાં સાબુ જેમ કે કીટ બતાવીએ ક્યાં ગઈ આવી એક કીટ અમે આપીએ છીએ. આ કીટ આપીએ છીએ, એમાં સાબુ હોય છે, દવા હોય છે, મોજા હોય છે, ગ્લોવ્સ હોય છે. તે અમે એમને હોમ ક્વોરન્ટાઇન માટે આપીએ છીએ. પછી અમે લોકો રિફર બી કરીએ છીએ, યુએસસી પર રિફર કરી દઈએ છીએ. પછી એ લોકો ટ્રીટમેન્ટ ચાલુ કરી દેતા હોય છે. એક સમયે અમદાવાદમાં જે ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા હતા તેને કારણે એમસી અને સ્થાનિક તંત્રની ચિંતા પણ વધી ગઈ હતી. પણ એમસી દ્વારા ધન્વંતરી રથની રણનીતિ હવે કામ કરી રહી છે અને લોકો સામે આવી કોરોનાનો ટેસ્ટ પણ કરાવી રહ્યા છે, જેથી કરીને તાત્કાલિક કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર પણ શક્ય બની રહી છે. ખાસ કરીને કહી શકાય કે પ્રથમ જ્યારે પ્રારંભ હતો ત્યારે દર્દીઓ દૂર ભાગતા હતા, પણ હવે ધન્વંતરી રથ અલગ અલગ સોસાયટી, અલગ અલગ વિસ્તારમાં અને અલગ અલગ ગલી મહોલ્લામાં પહોંચતા લોકો રથની સામે આવી રહ્યા છે અને પોતાનો ટેસ્ટ પણ કરાવી રહ્યા છે. આમ એમસીની આ રણનીતિ અમદાવાદને વુહાન બનતા અટકાવવામાં સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે. હા, લોકોનો ઉત્સાહ ઘણો સારો છે. એની અંદર જે આયુર્વેદિક દવા સ્માની વટી આપે છે અને ઇવન મેં પોતે મારે થોડું ગેસ્ટ્રિક હતું તો મેં અહીંથી દવા લીધી. આપ માનશો નહીં કે હું રૂટીન લઉં છું એના કરતાં આ દવાથી મને ખૂબ જ સારો ફાયદો થયો. અને છેલ્લા અઠવાડિયાથી જે કોર્પોરેશને રેપિડ ટેસ્ટિંગ કીટ જે આની સાથે આપી છે એનાથી ઘણો ફાયદો થયો છે કે સામેથી ચેક કરવાથી વગર સિમ્ટમવાળા પણ અત્યાર સુધી હું કહું કે મને ધ્યાન છે ત્યાં સુધી સહજાનંદ બંગલોમાં અમે 2 એકદમ હેલ્ધી દેખાતા અને પોઝિટિવ આજે પ્રાપ્ત કર્યા હતા. અને આજે પણ અહીંયા કુંતા પાર્કમાંથી એક બેન પોઝિટિવ આવ્યા છે.